નમસ્કાર મિત્રો, આજ રોજ વાત કરવી છે ખેડા જિલ્લાની અંદર આવેલા નડિયાદ તાલુકાની. નડિયાદ તાલુકાના પશ્ચિમ જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે એ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે તારીખ 17 તારીખે એક ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એ ખોટી ફરિયાદને તમે જોઈ શકો છો. આ જે છે ફરિયાદ જે કરવામાં આવી છે એ સદંતર ખોટી છે અને એક ઉપજાવી કાઢેલી ફરિયાદ, એ કોઈના પ્રેશર અને કોઈના દબાણ હેઠળ આ ફરિયાદ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. તો આ બાબતે આપણે જે સ્થાનિક જે ભોગ બનનાર જે વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ અને પરિચય? જી, મારું નામ માસૂમ મહેડા છે. હું પીજ ગામ રામલ રોડ પર મારા મકાનમાં રહું છું. તારીખ 17ના દિવસે હું મારા ઘરેથી ગાડી લઈને મારી નડિયાદમાં નેશનલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ઓફિસ છે ત્યાં આગળ ગયેલો. ગાડીમાંથી ઉતર્યો નહોતો. ત્યાં આગળ મને ખબર પડી કે મારી ગાડીમાં ટેપનો કોઈ પ્રોબ્લેમ છે. એટલે એક ગાડી લઈ શ્રેષ્ઠ સિનેમાના ગન્નારાથી હું ખોડિયાર માતાના ગન્નારાએ ગયેલો મારા ભાઈબંધના ત્યાં ગાડી ટેપ સરખી કરવા માટે. ત્યાંથી નીકળી ખોડિયાર માતાના ગન્નારેથી પવનચક્કી રોડ પર જ્યાં બેંક આવેલી છે ત્યાં આગળ હું જતો હતો ત્યારે સામેથી બે વ્યક્તિ, જેમાં એક વ્યક્તિને ઓળખું છું, એનું નામ છે માનવ પટેલ. એ સામેથી મને કોઈ ગંદી ગાળો બોલતો હોય એ ટાઈપના ઇશારા કરતો હતો, છતાં પણ મેં ગાડી નથી ઊભી રાખી અને ગાડી મારી સીધી જતી. તે દરમિયાન એને એક વ્યક્તિને પાછળથી ઉતારી દીધો અને બાઇક લઈ અને આગળ બાઇક મૂકી દીધું એને. એ દરમિયાન એકદમ જ મારું બ્રેક મારાથી ના થઈ તો ગાડી સહેજ મારી અને અડી ગયેલી. છતાં પણ એને મારા ગ્લાસ ઉપર હાથ મારેલો અને છતાં બી હું ગાડીની બહાર નહોતો નીકળ્યો. કારણ હતું, મને ખબર હતી કે મારી પર ખોટી કમ્પ્લેન કરવા માટે જ આ લોકો આ કામ કરે છે. એટલે એ ગાડી મેં સીધી જ અજય બ્રહ્મટના ઘર આગળથી લઈ અને વલ્લભનગર પોલીસ સ્ટેશન લઈ ગયેલો 3-4 મિનિટની અંદર જ. અને એ વાતની જાણ મેં પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર જે કોન્સ્ટેબલ હતા એમને જણાવેલી. એ દરમિયાન એમને મને એવું કીધેલું કે પીઆઈ સાહેબ જે છે એ અંદર મિટિંગમાં બેઠા છે, તમે બેસો. એટલે હું એ વ્યક્તિ પર ફરિયાદ કરવા ગયેલો. ત્યાં આગળ 20-25 મિનિટ સુધી સાહેબનું ત્યાં અંદર મિટિંગ ચાલેલી. એ જ દરમિયાન જ્યાં માનવ પટેલ છે અને એક વ્યક્તિ બીજી છે, બંને જણા પોલીસ સ્ટેશન આવેલા અને આવીને મને જોયો એટલે 2-3 જગ્યાએ ફોન કર્યા. ત્યાંથી પછી 10-15 જણનું ટોળું ત્યાં આગળ આવ્યું અને પછી હું મને અંદર બેસાડેલા. એ દરમિયાન પીઆઈ સાહેબે મને અને આ જે મારા પર ફરિયાદ જેને કરી છે બંનેને અંદર બોલાયેલા અને અમારા બંનેની હકીકત પીઆઈ સાહેબે જાણવાની કોશિશ કરેલી. એ દરમિયાન પીઆઈ સાહેબને મેં એક સ્પષ્ટ શબ્દની અંદર કીધેલું કે સર, હું આ જગ્યાએથી નીકળ્યો, આ વ્યક્તિએ મારી જોડે આ કામ કર્યું છે અને તમે એ જગ્યાએ સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરી લો અને એની અંદર જો તમને એવું લાગે કે હું કોઈ જગ્યાએ ખોટો છું તો આ ભાઈ પર મારે ફરિયાદ નથી કરવી, તમે એમને જવા દેજો. જે પણ કાયદેસર કાર્યવાહી થતી હોય એ જો હું ગુનાની અંદર હોય તો તમે મારી પર કરજો. એ દરમિયાન પીઆઈ સાહેબે સામેવાળા વ્યક્તિને પણ મારા સામે જે શબ્દ કહેવાના હતા કીધેલા, મને પણ કીધેલા. ત્યારે એ વ્યક્તિ મારી સામે એવું બોલેલો કે સર, મારે કોઈ ફરિયાદ કરવી નથી. તો પીઆઈ સાહેબે મને બી કીધેલું કે એમને તમારા વિરુદ્ધ ફરિયાદ નથી કરવી, તો માસુમભાઈ તમારે ફરિયાદ કરવાની છે. તો સર, મેં બી એ દરમિયાન ના કીધેલું કે મારે એના સામે ફરિયાદ કરવી નથી. એ દરમિયાન જ્યારે અમને બંનેને અલગ અલગ બેસાડવામાં આવ્યા, 4-5 એક પત્રકાર હતો અને બીજા 2-4 જણા હતા, અંદર આવીને મારી સામે આંખો કાઢતા હતા અને મને ઉશ્કેરવાની કોશિશ કરતા હતા. અને એ જ દરમિયાન મારા વાઈફ જ્યારે અંદર આવ્યા એ ઘડીએ કોઈ વ્યક્તિએ મારા વાઈફ પર કોઈ કોમેન્ટ કરેલી અને એટલા માટે મારા વાઈફ ઉશ્કેરાઈ ગયેલા અને કદાચ 2 શબ્દ બોલ્યા હતા, બરાબર છે. અને એ થયા પછી સમાધાનની વાત આવી એટલે મને ઝલક પોલીસ સ્ટેશન લઈ ગયા. મને ત્યાં બેસાડ્યો, મારો જવાબ લીધો. ત્યાં આગળ પીએસઆઈ રાણા સાહેબ હતા. એમને મને એવું કીધું કે ભાઈ, પેલા વ્યક્તિને તારી પર ફરિયાદ નથી કરવી, માસૂમ તારે ફરિયાદ કરવી છે. એટલે મેં એ ટાઈમે એ જ કીધું કે મારે પણ એ ભાઈ ઉપર ફરિયાદ કરવી નથી. કારણ એ છે ફરિયાદ ના કરવાનું કારણ કે એ વ્યક્તિ મારી પર ફરિયાદ કરવા નથી માગતો, પણ આ વ્યક્તિ કોઈના ચડાવવામાં આવી અને મારી પર ખોટી ફરિયાદો ઊભી કરવા માટે કોકના કહેવામાં આવી, કોઈનો હાથો બનીને મારી પર વારંવાર ફરિયાદ કરે છે. અને એ ભાઈને ફરિયાદ કરવા માટે એટલે મોકલ્યા કે અગાઉ એ ભાઈએ એમના વાઈફ થ્રુ મારા પર ફરિયાદ થયેલી છે. એટલે લોકોને, પબ્લિકને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિને માસુમે જાણી જોઈને હેરાન કરતો હશે, એનો હસબન્ડ છે એટલા માટે. એટલે લોકોને સંમતિ મળે ને એ માટે એ લોકોએ મારી પર ટાર્ગેટ કરવા માટે આ ભાઈને ઉપયોગ કરે છે એમ. એટલે આ ફરિયાદ જે છે એ લોકોના કહેવા પર આ ભાઈ કરે છે. મારે ને એને પર્સનલ દુશ્મની કોઈ નથી ભાઈ. જેથી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનને કહેવા માગું છું કે આ બાબતે સાચી તપાસ થાય અને આ જે ખરેખર જે ઉપજાવી કાઢેલી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એ બાબતે જે પોલીસ છે એ પોલીસે તાત્કાલિક ધોરણે જે ઘટના બની છે એ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવા જોઈએ અને પોલીસે સત્ય હકીકતની તપાસ કરી અને આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.